विसावदर के सत्ताधार धाम से ये खबर सामने आ रही है, जहां पर परम पूज्य श्यामजी बापू की पुण्यतिथि को काफी धामधूम से मनाया गया। श्री गीगा बापू की समाधि की जगह सत्ताधार धाम पर परम पूज्य श्यामजी बापू की पुण्यतिथि मनाने का भव्य आयोजन करवाया गया था। महंत विजय बापू की मौजूदगी में पुण्यतिथि पर साधु संतों का स्वागत किया गया था, तो वहीं बड़ी तादाद में श्रद्धालु भी इस दौरान मौजूद रहे थे। जय श्रीराम, जय द्वारकाधीश। आज अमरा गुरु दादा गुरु અને જેમનું 41મી નિર્વાણ તિથિ ઉજવી રહ્યા છે શ્યામજી બાપુની। એવા સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતની હિન્દુસ્તાનના પરગણાના જ્યાં જ્યાં સનાતનીઓ અને સત્તાધારના આશ્રિતો વસે છે, બધી આજ બાપુનો 41મો નિર્વાણ દિવસ ઉજવી છે, જેને અમે તિથિ તરીકેનો પર્વ કહીએ છીએ। સત્તાધારમાં આજે પણ દિવાળી જેવી જ માહોલ બાપુનો વિવેકથી 41મી નિર્વાણ તિથિને સંતોની સાથે, ભક્તોની સાથે અને સનાતનીઓ અને આશ્રિતોની સાથે ઉજવી રહ્યા છે। આખા દેશમાં અને વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં સત્તાધારના ગુરુપીરને કાયમ હૃદયથી લોકો યાદ કરતા હોય છે। એવામાં વિશેષ નવી વાત એ છે કે હમણાં જ ટૂંક સમયમાં સત્તાધાર ધામના 246 વર્ષ થયા આજ સુધીના। સેંજળ ધામ મોરારી બાપુ જે ધામના જે સંચાલક તરીકેના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાધાર ધામને વિશેષ સેવા એવોર્ડ એટલે ધ્યાન સ્વામી બાપા એવોર્ડ 23 સત્તાધાર ધામને આપે છે, એ પણ એક ખુશીની વાત છે। પછી અમારી મઢીના 8 મઢીના સંતો છે, સત્તાધારના ગીગા બાપુના સ્થાપિત જે શિવકો સતી છે, આ બધા સાથે રહી આજનો પર્વ અમે એક દિવાળી જેવો પર્વ ઉજવશું, એવો બધાનો અનેરો ઉત્સવ છે। આપને પણ ઉત્સવ જળવાઈ રહે, આપનામાં પણ ગુરુ પીરની ધારણા અને સમર્પિત ભાવ કાયમ જળવાઈ રહે એવી પ્રભુ પાસે प्रार्थना। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।